નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો હાજર છે એક નવી સિરીઝ સાથે. તો દોસ્તો આ સિરીઝની અંદર આપણે કોમ્પ્યુટર પરીક્ષા લક્ષી પ્રશ્નો અને તેના જવાબની સિરીઝ છે. તો આ સિરીઝનો ભાગ 1 છે. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 1, કયું વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું? તો વર્ડ સ્ટાર છે પ્રોસેસર પહેલા આવ્યું હતું. ત્યારબાદ જોઈએ મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો મોનિટરનું રિઝોલ્યુશન છે DPI, ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, એના વડે છે માપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કોમ્પ્યુટરનો નાનો એકમ કયો છે? તો કોમ્પ્યુટરનો નાનામાં નાનો એકમ છે બીટ. ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય છે તેને શું કહેવામાં આવે છે? તો ઇન્ટરનેટ દ્વારા જે ટપાલ મોકલવામાં આવે છે તેને ઈમેલ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક મેઇલ. ત્યારબાદ જોઈએ હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા હોય છે? તો હેડર અને ફૂટર છે ઇન્સર્ટ મેનુની અંદર આવેલા હોય છે. ત્યારબાદ જોઈએ GSWAN વેબસાઇટનું એડ્રેસ શું છે? તો જવાબ છે www.gswan.gov.in. ત્યારબાદ જોઈએ તમારો મહત્વનો ડેટા કોમ્પ્યુટરની અંદર ક્યાં સ્ટોર થાય છે? તો તમારો કોઈ પણ મહત્વનો ડેટા છે કોમ્પ્યુટરની અંદર તમારી જે કોમ્પ્યુટરની અંદર લગાવેલી હાર્ડ ડિસ્કની અંદર છે સ્ટોર થતો હોય છે. ત્યારબાદ જોઈએ HTML નું પૂરું નામ શું છે? તો HTML નું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ જોઈએ આ તો જણાવી દઉં કે HTML છે એ વેબસાઇટ બનાવવા માટે ખાસ ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ આપણે TCP એટલે શું? તો TC એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, જેને TCP કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ GUI નું આખું નામ શું છે? તો GUI નું આખું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. તો ઇન્ટરનેટનું પૂરું નામ છે ઇન્ટરકનેક્ટ નેટવર્ક. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? તો કમ્પ્યુટરની અંદર વાયરસ એટલે વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ. ત્યારબાદ જોઈએ આપણે DVD એટલે શું? તો DVD એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. અને હારવાર જણાવી દઉં કે CD એટલે શું? કોમ્પેક્ટ ડિસ્ક કહેવામાં આવે છે CD ને. ત્યારબાદ જોઈએ HTTP નું પૂરું નામ શું છે? તો HTTP નું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, જેને HTTP કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરમાં લખેલું પૂછવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કમ્પ્યુટરની અંદર લખેલું કોઈ પણ હોય તેને પૂછવા માટે ડાબી બાજુમાં બેક કી અને જમણી બાજુ છે ડિલીટ કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ મોડેમનું પૂરું નામ શું છે? તો મોડેમનું પૂરું નામ છે મોડ્યુલર ડેમોડ્યુલેટર. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરમાં IP એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો કમ્પ્યુટરની અંદર IP એડ્રેસ છે 32 બીટનું હોય છે. ત્યારબાદ જોઈએ CPU નું પૂરું નામ શું છે? તો CPU નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરમાં અશુદ્ધિ એટલે કે ખામીને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરની અંદર અશુદ્ધિ એટલે ખામીને બગ્સ કહેવામાં આવે છે. તમે ઘણી બધી વેબસાઇટોની અંદર દાખલા તરીકે ફેસબુકની અંદર એવા ઘણા બધા પ્રોગ્રામ ચાલતા છે કે જે બગ્સ એટલે તમે જો ફેસબુકની અંદર બગ્સ બતાવી અને તમે ફેસબુકના જે માલિક છે તેને કહો તો તે તમને એના બદલામાં પૈસા આપતા હોય છે. તો જે ખામી હોય છે વેબસાઇટની અંદર કે કોમ્પ્યુટરની અંદર તેને બગ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામને બંધ કરવા કઈ શોર્ટકી વપરાય છે? તો
કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામને બંધ કરવા માટે Alt+F4 નામની કી છે તે વપરાય છે. ત્યારબાદ જોઈએ www નું પૂરું નામ શું છે. તો www નું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. ત્યારબાદ જોઈએ નીચેનામાંથી naresh@gmail.com માં શું દર્શાવે છે. તો naresh@gmail માંથી જીમેલ છે એ હોસ્ટ નેમ બતાવે છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી naresh.gmail.com માં નરેશ છે એ શું દર્શાવે છે. તો નરેશ છે એ યુઝર નેમ બતાવે છે. તો જીમેલ છે એ હોસ્ટ નેમ બતાવે છે અને જે @ ની આગળનું જે હોય તેને યુઝર નેમ બતાવે છે. ત્યારબાદ જોઈએ આપણે વિન્ડોઝ એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી આડી લાઈન એટલે કે બારને શું કહે છે. તો વિન્ડોઝ કોમ્પ્યુટરની અંદર રહેલા વિન્ડોઝ એપ્લિકેશનની અંદર નીચે જે આડી લાઈન બતાવવામાં આવે છે તેને ટાસ્ક બાર કહેવામાં આવે છે. ઇન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ BPS નું પૂરું નામ શું છે. તો ઇન્ટરનેટની જે સ્પીડ દર્શાવવા માટેનો એકમ BPS નું પૂરું નામ છે બીટ પર સેકન્ડ. ત્યારબાદ જોઈએ MS વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે શું કરવું જોઈએ. તો MS વર્ડની અંદર માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે 2 વખત માઉસ વડે ડબલ ક્લિક કરવી તથા Ctrl+A દબાવો તો બધા જ પેરેગ્રાફના પૂરા વર્ડ છે સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ જોઈએ કીબોર્ડમાંની ઉપરની લાઈનમાં કુલ કેટલા ફંક્શન કી આવેલી હોય છે. તો કીબોર્ડના અંદર જે ઉપરની લાઈનની અંદર સૌથી ઉપરની તેની અંદર 12 છે કી ફંક્શન આવેલા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે CRT નું પૂરું નામ શું છે. તો CRT નું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. ત્યારબાદ જોઈએ આપણે OFC ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ સૌથી વધુ શેમાં થાય છે. તો OFC ઓપ્ટિકલ ફાઇબર કેબલનો સૌથી વધુ ઉપયોગ છે નેટવર્કમાં થાય છે. તમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે જ્યાં જમીનની અંદર રિલાયન્સની કે BSNLની જે લાઈન નીકળે છે તેની અંદર જે પથ્થરના ખૂંટા લગાવવામાં આવે છે તેની ઉપર લખેલું છે OFC એટલે OFC નું પૂરું નામ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. ત્યારબાદ જોઈએ UPS નું પૂરું નામ શું છે. UPS નું પૂરું નામ છે યુનિટર રિપબ્લિક પાવર સોર્સ. ત્યારબાદ જોઈએ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે. તો હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય છે ઓપરેટિંગ સિસ્ટમ કરતી હોય છે. ત્યારબાદ જોઈએ આપણે કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી કીનો ક્રમ ખાલી જગ્યા હોય છે. તો આ ખાલી જગ્યાની અંદર ક્વેરીટી આવે છે. તો જવાબ એમ આવે કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણે કીનો ક્રમ છે ક્વેરીટી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ સામાન્ય રીતે બેંકોમાં ઉપયોગ થતા OCR નું પૂરું નામ શું છે. તો સામાન્ય રીતે બેંકોની અંદર ઉપયોગ થતા OCR નું પૂરું નામ છે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે. તો અવાજોને કોમ્પ્યુટરની અંદર ઇનપુટ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ કઈ મેમરી મેઇન મેમરીને અને રજિસ્ટર વચ્ચે બરફનું કાર્ય કરે છે. તો કેશ મેમરી છે તે મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે છે બરફનું કાર્ય કરે છે એટલે ઠંડુ રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં શાનો ઉપયોગ થતો હતો. તો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ જોઈએ આપણે 1 MB બરાબર કેટલા KB થાય. તો આમાં ઘણા બધા ભૂલ ખાઈ જતા હોય છે. 1 MB બરાબર ઘણા બધા છે 1000 KB લખી નાખતા હોય છે. તો સાચો જવાબ આવે છે 1 MB બરાબર 1024 KB થાય. ત્યારબાદ જોઈએ કયો વિભાગ કોમ્પ્યુટરનું હૃદય ગણાય છે. તો CPU છે એ કોમ્પ્યુટરનું હૃદય ગણાય છે. ત્યારબાદ જોઈએ આપણે 8 બીટનો સમૂહ કયા નામથી ઓળખાય છે. તો જે 8 બીટનો સમૂહ છે તેને બાઇટ કહેવામાં આવે છે.
ગીગાબાઇટ એવું તમે નામ સાંભળ્યું છે. ત્યારબાદ પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા કયું પોર્ટ વપરાય છે? તો પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે છે યુએસબી પોર્ટ વપરાય છે. તો હવે આપણે જોઈએ યુએસબી નું પૂરું નામ શું છે. તો યુએસબી નું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. ત્યારબાદ જોઈએ એક્સટર્નલ ફાઇલોમાં સામાન્ય રીતે ખાલી જગ્યા એક્સટેન્શન ધરાવે છે. તો એક્સટર્નલ જે ફાઇલો હોય છે તે સામાન્ય રીતે .exe એક્સટેન્શન ધરાવતા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રોગ્રામો માટે નક્કી કરેલા ગ્રાફિક ચિહ્નોને શું કહેવાય છે? તો પ્રોગ્રામો માટે જે નક્કી કરેલા ગ્રાફિક ચિહ્નોને આપણે આઇકોન્સ કહેતા હોય છે. દાખલા તરીકે ફેસબુકનો આઇકોન્સ, વોટ્સઅપ, આપણે એને આઇકોન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કોમ્પ્યુટરમાં ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી ક્યાં જાય છે? તો કોમ્પ્યુટરની અંદર સૌપ્રથમ ફાઇલ અથવા તો ફોલ્ડર ડિલીટ કર્યા પછી તે એક રિસાયકલ બિન નામનું જે આઇકન્સ હોય છે તેની અંદર જતું હોય છે. ત્યારબાદ જોઈએ એક કરતાં વધુ વ્યક્તિઓને ઈમેલ કરવા માટે દરેક ઈમેલ એડ્રેસ કયા સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે? તો કોમા આ ચિહ્ન લગાડવાથી ઈમેલમાં એકથી વધારે ઈમેલ એડ્રેસની અંદર જુદા પાડી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર કઈ રીતે જઈ શકાય છે? તો પાવર પોઈન્ટની અંદર પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડથી બીજી સ્લાઇડ જવા માટે એક્શન બટનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરમાં એક્સેલની કોઈ પણ ફાઇલ સામાન્ય રીતે કયા એક્સટેન્શનથી સ્ટોર થાય છે? તો કોમ્પ્યુટરમાં જે એક્સેલની ફાઇલ છે એ સામાન્ય રીતે .xlx નામના એક્સટેન્શનથી સ્ટોર થતી હોય છે. ત્યારબાદ જોઈએ તમારા કોમ્પ્યુટરની માહિતી બીજાના કોમ્પ્યુટરમાં તબદીલ કરવા માટે જે પ્રક્રિયા કરે છે તેને શું કહે છે? તો તમારા કોમ્પ્યુટરની માહિતી બીજાના કોમ્પ્યુટરની અંદર તબદીલ કરવા માટેની જે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાને ટ્રાન્સફરિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે શટડાઉન ઓપ્શનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું હતું? તો ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર BSNL હતું. એટલે BSNL નું પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ. તો દોસ્તો આ હતા કોમ્પ્યુટર લક્ષી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબ. તો દોસ્તો આગળનો ભાગ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી વધારેમાં વધારે શેર કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.